કામરેજ તાલુકાના કોડી બરઠાણા ગામે તરપડા કોડી સમાજનું ત્રીજું વાર્ષિક સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું। સાથે જ સમાજ શિક્ષિત અને સ્વનિર્ભર થાય તે માટેના પ્રયત્નોની ચર્ચા કરવામાં આવી હતી। કામરેજ તાલુકા તળપદા કોડી પટેલ સમાજનું ત્રીજું વાર્ષિક સંમેલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ગતરોજ કોડી બરઠાણા ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સમાજ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવા સાથે બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવા જણાવાયું હતું। આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ જયેશભાઈ પટેલની અધ્યક્ષતા તેમજ કામરેજ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ બળવંત પટેલ 84ની મુખ્ય અતિથિ તરીકેની ઉપસ્થિતિમાં યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિથી કરવામાં આવી હતી। કામરેજ તાલુકા કોડી પટેલ સમાજના ઉપપ્રમુખ દિનેશભાઈ કે પટેલ શાબ્દિક પ્રવચનથી હાજર મહેમાનો સહિત જ્ઞાતિજનોનું સ્વાગત કર્યું હતું। જયેશભાઈ પટેલ સહિતના મુખ્ય મહેમાન સહિત હોદ્દેદારોના હસ્તે શાળાકીય અભ્યાસ દરમિયાન ઉત્તમ દેખાવ કરનાર ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા। કુલ 19 ગામો દ્વારા 119 ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યવાહી બાદ પસંદગી પામેલ વિદ્યાર્થીઓ તેમના આગામી અભ્યાસમાં પણ ઉજ્જવળ કારકિર્દી બનાવી આગળ વધે તે માટે બારડોલી જે.એમ. પટેલ સ્કૂલના રમેશભાઈ પટેલે વિસ્તૃત માહિતી આપી હતી। કાર્યક્રમના મુખ્ય દાતા એવા જયેશભાઈ પટેલે સામાજિક કુરિવાજો બંધ કરી દેવું કરીને પણ કરાતા ખર્ચા પણ કાપ મૂકવા સહિત પોતાના બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરવા કહ્યું હતું। સમાજ અગ્રણી બળવંતભાઈ પટેલે કોઈ પણ કાર્યમાં આગળ વધવા સંગઠનની આવશ્યકતા અગ્રીમ સ્થાને હોવાની વાત કરી હતી। હક અને ફરજ માટે સંગઠન સમાજ સંગઠનનું મહત્વ સમજાવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા કોડી પટેલ સમાજના પ્રમુખ પ્રકાશ પટેલ, ઉપપ્રમુખ જયેશ એચ. પટેલ, દિનેશ કે. પટેલ, ધર્મેશ આર. પટેલ સહિત ખજાનચી તેમજ કમિટી મેમ્બરોનો અમૂલ્ય ફાળો રહ્યો હતો। અંતે આભાર વિધિ ઉપપ્રમુખ જયેશ એચ. પટેલ ડુંગરાએ કરી હતી। મારું નામ બળવંતભાઈ મોરારભાઈ પટેલ। આજે કોડી બરઠાણા ખાતે તળપદા કોડી પટેલ સમાજ કામરેજ તાલુકાના તૃતીય વાર્ષિક સંમેલન અને તૃતીય ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં આજના અધ્યક્ષ પદે જયેશભાઈ ધનસુખભાઈ પટેલ રહ્યા હતા અને જે 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ 1 થી 3 નંબરમાં જે ઇનામો લઈ આવ્યા તેમને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં સમાજના ઘણા એવા સારા માણસો અને વ્યક્તિઓએ એની અંદર ભાગ લીધો અને આ ઇનામ વિતરણ અને વાર્ષિક સંમેલનની અંદર અમારા કામરેજ તાલુકા કોડી પટેલ સમાજના સંગઠનની ટીમ પ્રકાશભાઈ, ધર્મેશભાઈ, જયેશભાઈ, હરેશભાઈ, દિનેશભાઈ વગેરે જે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો। એ સફળ બનાવવા માટે હું કોડી પટેલ સમાજની ટીમને અભિનંદન પાઠવું છું અને આજે જે તારલાઓને ઇનામ વિતરણ કર્યું એ તારલાઓને પણ અભિનંદન પાઠવું છું। જયેશભાઈ ધનસુખભાઈ પટેલ, પીપોરા ગામનો રહેવાસી, માંગરોળ તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખની જવાબદારી। કામરેજ તાલુકા કોડી પટેલ સંગઠન દ્વારા આજ રોજ તૃતીય ઇનામ વિતરણ જે તેજસ્વી તારલા જે સમાજના દીકરાઓ 1 થી 12 ધોરણના એ તેજસ્વી તારલાને ઇનામ વિતરણનો કાર્યક્રમ આપીને પ્રોત્સાહન કરી શિક્ષણ ક્ષેત્રે લોકો આગળ વધે એવા સમાજ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે। તો એ બદલ આ કામરેજ તાલુકા કોડી પટેલ સંગઠનને બી હું આભાર માનું છું કે આવી જ રીતે સમાજને પ્રોત્સાહન કરીને એકત્રિત કરીને સમાજ પણ સંગઠન બને અને સંગઠિત સમાજ દેશનો વિકાસ કરી શકે। અને આજની દુનિયાની અંદર આજની વાસ્તવિકતા પ્રમાણે ભણતર એ બહુ મહત્વની વસ્તુ છે। તો એ ભણતરને મહત્વ માટે આ કામરેજ તાલુકાના નાના તાલુકાના 22 ગામો જેટલા હોવા છતાં પણ એક અથાગ પ્રયત્ન કર્યો છે સમાજના માણસે। એ બદલ એમનો પણ આભાર છે અને આને જોઈને દરેક સમાજે પણ શીખવું પડશે કે ભણતર એ દુનિયાનું સૌથી મોટું જમા પાસું છે। તો એ ભણતરને બહુ મહત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે એ બદલ હું એમનો પણ આભાર માનું છું। વડીલોનો બી આભાર માનું છું કે મોટી સંખ્યામાં સમાજના વડીલો, માતા બહેનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। અને તમે જોઈ શકો છો
કે સમાજના ભાઈઓ બહેનોમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે. તો આ ટીમ તરફથી સૌનો આભાર માનું છું.